तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો હાલ આ ભાઈની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જ્યારે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ખેડૂત લોકો માટે ઘણું બધું લડત પણ લડ્યા હતા દોસ્તો, આંદોલન પણ કર્યું હતું અને ખેડૂત લોકોએ માર પણ ખાધો હતો દોસ્તો। ત્યાર પછી ખેડૂત લોકોને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા હતા દોસ્તો, અને સાથે સાથે રાજુ કરપડાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। તો તમને ખબર હતી કે રાજુ કરપડા જેલની બહાર આવતા તે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી દે છે। ત્યાર પછી રાજુ કરપડાએ કર્યો હતો મોટો ખુલાસો, હું એક કોઈ પાર્ટી સાથે જોડાવા નથી માંગતો ને એક કોઈ પાર્ટીની અંદર રાજકારણ કરવા પણ નથી માંગતો। ઈ રાજુ કરપડા ભાજપની અંદર જોડાઈ ગયા છે અને રાજુ કરપડા જોડાતા તે કર્યો હતો મોટો ખુલાસો। રાજુ કરપડાનું એવું કહેવું હતું કે હું આમ આદમી પાર્ટીમાં હતો તો પણ ખેડૂત લોકો માટે લડતો હતો અને હવે ભાજપમાં છું તો પણ ખેડૂત લોકો માટે લડીશ ને હંમેશા માટે લડીને બતાવીશ। પરંતુ અત્યારે તમને ખબર હતી કે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં ભાઈની પણ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। ભાઈએ એવું કીધું છે કે જે રાજુ કરપડા ખેડૂત લોકો માટે લડતા હતા ને ભાજપમાં જોડાતા તે રાજુ કરપડાએ કર્યો હતો મોટો ખુલાસો કે હું ખેડૂત લોકો માટે લડીને બતાવીશ। પરંતુ અત્યારે ખેડૂત લોકોને ખેતી કરવા માટે ડીઝલની જરૂર છે, ત્યારે ડીઝલ માટે ખેડૂત લોકો લાઇનની અંદર ઊભા રહે છે, છતાંય ખેડૂત લોકોને ડીઝલ મળતું નથી। અને ઈ રાજુ કરપડા જ્યારે ભાજપની અંદર જોડાતા તે રાજુ કરપડાએ કર્યો હતો મોટો ખુલાસો કે જ્યારે ખેડૂત લોકોને મારી જરૂર પડશે ત્યારે હું અવાજ ઉઠાવીશ। પરંતુ તમને ખબર હતી કે ખેડૂત લોકોને ડીઝલ લેવા માટે અત્યારે લાઇનમાં ઊભું રહેવું પડે છે, છતાંય ખેડૂત લોકોને ડીઝલ મળતું નથી। ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જ્યારે રાજુ કરપડા ભાજપમાં જોડાયા ત્યારે તે એવું કહેતા હતા કે જ્યારે મારી જરૂર પડશે ત્યારે હું મેદાનની અંદર ઉતરવા તૈયાર છું, પરંતુ અત્યારે ખેડૂત લોકોને ડીઝલ નથી મળતું। તો રાજુ કરપડા ક્યાં વયા ગયા છે અને કેમ અવાજ નથી ઉઠાવતા? તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत, મળીએ બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।